સુરતના અઠવા વિસ્તારમાં સગા મામાના દીકરાએ બહેનની છેડતી કરી હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં આજના આધુનિક યુગમાં લોકો ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી મહિલાઓ સાથે ગુનાને અંજામ આપતા હોય છે। સોશિયલ મીડિયામાં વાયરલના નામે દુષ્કર્મ જેવા ગંભીર ગુના કરવા અચકાતા નથી। ત્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જી હા, અઠવા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મહિલાને તેમના સગા મામાના દીકરાએ છેડતી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। પીડિત મહિલાએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે પોતાના બાળકો સાથે અઠવા વિસ્તારમાં રહેતા આવી છે। ગત રોજ 11 વાગ્યાની આસપાસ તેના સગા મામાના દીકરા અલ્તમસ અનવર તલાટી ઘરમાં ધસી આવી મહિલાનો હાથ પકડી બીભત્સ માંગણી કરી ત્યારે મહિલાએ તિરસ્કાર કરતા હવો સંતોષી યુવકે કહ્યું, હવે તને હું बतावीशु। વધુમાં મહિલા શું કહે તમે પણ સાંભળો। भाई मेरे मामा का लड़का है अल्तमस अनवर भाई तलाटी, वो मेरे रात को 11:30 बजे मेरे घर में घुस आया। मैं घुस के मेरे को हाथ पकड़ के खींचने गया और मेरे को बोलता है कि अभी अब बताता हूँ क्या करता हूँ। मेरा लड़का आया, उसको मेरे लड़के को भी मारा और 2 जने बाहर से आ गए। उन लोगों ने बाहर उसको निकाला। बाहर मेरी बहन अपार्टमेंट में रहती है, वो नीचे उतरी तो उसको बेसबॉल का पटका गाड़ी में से निकाल के मेरी बहन को भी सिर में मारा है, मेरे बनेवी को भी उन्होंने सिर में मारा हुआ है। मैं अभी अठवा पुलिस स्टेशन आई थी, मेरे को अर्जी दे दी है, उन्होंने अर्जी मेरी ले ली है। खाली मेरी इतनी दरख्वास्त है तो उसको जल्द से जल्द अरेस्ट करके जो एक्शन हो वो करे।